નમસ્કાર દર્શક મિત્રો, હેલો કારકિર્દીના લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપ સૌનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, આજનો વિષય છે જીપીએસસીની પરીક્ષાઓ અને આગામી કાર્યક્રમો. આ અંગે માહિતી આપવા માટે આપણી સાથે ડીડી ગિરનારના સ્ટુડિયોમાં જોડાયા છે શ્રી દિનેશ દાસા, જેઓ ચેરમેન છે જીપીએસસીના. આપનું હાર્દિક સ્વાગત છે દાસા સાહેબ. નમસ્કાર. આપણે શરૂઆત કરીએ એ પહેલા હું દર્શક મિત્રોને ખાસ જણાવી દેવા માંગુ છું કે આપના પ્રશ્નો અમને જરૂર પૂછો. આ લાઈવ ફોન ઇન કાર્યક્રમ છે અને અમારા ફોન નંબર્સ છે 26853814 અને 26853816 અર્થાત 26853814 અને 26853816. દાસા સાહેબ, આપણે શરૂઆત કરીએ તો આ જીપીએસસી શું છે એ આપણે દર્શક મિત્રોને કહીએ અને જીપીએસસીની પરીક્ષાઓ એ શું છે એ કહો. ભારતના બંધારણમાં અનુચ્છેદ 315 થી 323 ની વચ્ચે સેન્ટ્રલ લેવલે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને રાજ્યોની અંદર સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશનની રચના કરવામાં આવી છે. ખાસ કરીને સરકારના તમામ અધિકારીઓ, ખાસ કરીને ગેઝેટેડ અધિકારીઓ, જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગનું કામ સરકારના તમામ ક્લાસ 2, ક્લાસ 1 અને કેટલીક ક્લાસ 3 ની ડેપ્યુટી મામલતદાર, ડેપ્યુટી સેક્શન ઓફિસર જેવી જગ્યાઓનું એમની ભરતી કરવાનું કામ એ જાહેર સેવા આયોગે ભારતના બંધારણને આપેલું છે. આપણી સાથે મુકેશભાઈ રાજકોટથી જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવશો? હેલો. હાજી, આપનો પ્રશ્ન જણાવશો? હા મેડમ, આપણે જે એકાઉન્ટની માટે મેં જે ફોર્મ ભરેલું છે, તો મને છે ને એમાં આની પેલા મેં ફોર્મ ભર્યું ત્યારે મને છે તો છેલ્લા અંત ઘડીએ ખબર પડી હતી મારી એક્ઝામ આ ફર્સ્ટ વીકમાં જ છે, તો કઈ ઓપ્શન રહેતો નથી પરીક્ષા તૈયારી કરવા માટેનો. હા, એટલે દાસા સાહેબ, આપ જે આ સપ્ટેમ્બરમાં પરીક્ષાઓ આવી રહી છે એની પણ વિગત આપો. એટલે એના માટે થઈને જાહેર સેવા આયોગે અગાઉ પણ બહાર પાડેલું હતું. 1 એપ્રિલ 2016 ના રોજ એક કેલેન્ડર બહાર પડ્યું હતું, જેની અંદર જેટલી જાહેરાતો આયોગ દ્વારા અપાઈ ચૂકેલી છે એમનો પરીક્ષા કાર્યક્રમ આયોગ દ્વારા નક્કી કરવામાં આવ્યો. હમણાં છેલ્લે 29/8 ના રોજ લગભગ જુદા જુદા 80 જેટલા સંવર્ગોનું જાહેર સેવા આયોગ દ્વારા કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જેમાં કઈ જાહેરાત કેટલી જગ્યા માટે, કઈ તારીખે એમની જાહેરાત આવશે, કઈ તારીખે એનું પરીક્ષા લેવાશે અને કઈ તારીખે એનું પરિણામ આવશે, આટલો વિગતવાર કાર્યક્રમ આયોગ દ્વારા અત્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. અને જે જાહેરાત પ્રસિદ્ધ થવાની છે એ પ્રસિદ્ધિના તબક્કાએ જાહેરાતમાં સંખ્યા હોય, પરીક્ષાની તારીખ હોય, એ પરીક્ષાનું પરિણામ હોય, સાથે સાથે રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યુઝનો ગાળો અને આખરી પરિણામ, આ બધા પ્રકારનું એક કાર્યક્રમ આયોગ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. એટલે જે મિત્ર પ્રશ્ન કરી રહ્યા છે કે એમને પરીક્ષા અઠવાડિયા પહેલા ખબર પડે, મને લાગે એ ભૂતકાળના દિવસો થઈ જશે. હવે આપણે જો 29/8 જે આયોગ દ્વારા પ્રસિદ્ધ કરેલ કાર્યક્રમ જે વર્તમાન પત્રોમાં પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને જે આયોગની વેબસાઇટ પર પણ છે, એમાં કયા સંવર્ગની કઈ તારીખે પરીક્ષા લેવાની છે, એનું પરિણામ પણ ક્યારે આવવાનું છે, એટલી વિગતવાર આપણે ઉમેદવારોને જાણ કરી છે, માહિતી આપી છે. ગાંધીનગરથી ચિરાગભાઈ પ્રશ્ન પૂછવા માંગે છે. હા ચિરાગભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? મારો પ્રશ્ન મેડમ એ છે કે પોલીસ ઇન્સ્પેક્ટરની જે ભરતી જીપીએસસી લેવાની છે એમાં કેટલા તબક્કાને કઈ રીતે હશે મેડમ? હા, સામાન્ય રીતે પોલીસ વિભાગ દ્વારા 2 અત્યારના કેડર છે, એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પછી ડીવાયએસપી, ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. જ્યાં સુધી જાહેર સેવા આયોગને લાગુ પડે છે ત્યાં સુધી ડીવાયએસપીની એટલે કે સિવિલ સર્વિસ ક્લાસ 1 અને 2 જેને આપણે ઓળખીએ છીએ એના માધ્યમથી કરે છે. જે મિત્ર પ્રશ્ન પૂછી રહ્યા છે તે પોલીસ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી, આ સરકાર અને આયોગ વચ્ચે આ વિષય વિચારાધીન છે. આના ઉપર હજુ કોઈ નિર્ણય થયો નથી. એટલે જેવું નિર્ણય થશે એટલે સરકાર એમના માટેના ભરતી નિયમો, જેને આપણે રિક્રુટમેન્ટ રૂલ્સ કહીએ છીએ, એ પ્રસિદ્ધ કરશે અને એ પ્રસિદ્ધ થયા બાદ જો કંઈ કાર્યવાહી એના અંતર્ગત કરવાની હશે તો આયોગ દ્વારા થશે. પરંતુ હાલના તબક્કે આ વિષય અત્યારે ઇટ ઇઝ અંડર પાઇપલાઇન, એ વિચારાધીન છે.
એટલે એનો જ્યારે નિર્ણય થશે ત્યારે થશે. આપણે અગાઉ વાત કરતા હતા એ મુજબ સપ્ટેમ્બર 10, 11 અને 18 પરીક્ષાઓ યોજાવાની છે, તો એ માટે અત્યારે આપણી પાસે જ્યારે સમય છે અને વિદ્યાર્થીઓને અને સૌ દર્શક મિત્રોને સંબોધી રહ્યા છો આપ, ત્યારે આપ શું સંદેશ આપવા માંગશો? જીપીએસસી આમ તો વર્ષમાં 100 જેટલી પરીક્ષા લેતી હશે, પણ જીપીએસસીની જો કોઈ ઓળખ હોય કોઈ, તો એ આ વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા છે. પ્રિલિમ્સની પરીક્ષા લેવાના બાદ 25 ગણા વિદ્યાર્થીઓને એક ખાસ કિસ્સામાં આયોગ દ્વારા મુખ્ય પરીક્ષામાં બેસવાની અનુમતિ આપવામાં આવી છે અને આગામી 10, 11 અને 18 સપ્ટેમ્બરના રોજ આ ક્લાસ 1 અને 2ની મુખ્ય લેખિત પરીક્ષા યોજાઈ રહી છે. ત્યારે મારે જે કંઈ ઉમેદવારોને છે, એક તો હું દરેક ઉમેદવારને શુભેચ્છા આપું કે આપની આ પરીક્ષા ખૂબ સારા વાતાવરણમાં આપ સારી તૈયારી સાથે આ પરીક્ષા આપો, અને સાથે સાથે આયોગ દ્વારા જે અત્યારે વર્તમાનમાં જે પદ્ધતિ અપનાવવામાં આવી છે, ખાસ કરીને રૂબરૂ મુલાકાતની વાત કરું તો રૂબરૂ મુલાકાતમાં એક કરતાં વધારે બોર્ડ હોય ત્યારે વિદ્યાર્થીને અગાઉથી કયા વિદ્યાર્થીને કયા બોર્ડમાં જવું છે નિશ્ચિત ન કરતા ઇન્ટરવ્યુના દિવસે જ રૂબરૂ મુલાકાતના અડધો કલાક પહેલા, ધારો કે 2 બોર્ડ હોય તો 30 ઉમેદવારને બોલાવવામાં આવીએ તો 15 ચિઠ્ઠી એક બોર્ડ 1ની, 15 ચિઠ્ઠી બોર્ડ 2ની, અને વિદ્યાર્થીએ પોતે ચિઠ્ઠી ખેંચવાની હોય છે. પોતાની ચિઠ્ઠી જે નીકળે એ બોર્ડમાં વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ આપવાનું હોય છે. તે જ રીતના જે ઇન્ટરવ્યુ લેનાર લોકો છે એમણે પણ ચિઠ્ઠી ખેંચવાની હોય છે. જે 11 વાગે ઇન્ટરવ્યુ શરૂ થાય તો 11ના 5 તજજ્ઞો પણ પોતે ચિઠ્ઠી ખેંચી અને પોતાનું જે બોર્ડ આવે તેમાં ઇન્ટરવ્યુ લેવા માટે બેસતા હોય છે. એટલે આ વ્યવસ્થામાં કયો ઉમેદવાર કયા બોર્ડમાં ઇન્ટરવ્યુ આપવા માટે જવાનો છે અને કયો તજજ્ઞ કયા ઉમેદવારનું ઇન્ટરવ્યુ લેવાનો છે એ કશું જ નિશ્ચિત ન હોતા એક સંપૂર્ણ પારદર્શિકતા એટલે વેલિડિટી અને રિયાબિલિટી એ આવી ભરતી કરનારી સંસ્થાઓ માટે અત્યંત મહત્વના તત્વો છે. એને ચરિતાર્થ કરવાનો આયોગે નિર્ણય કર્યો છે. ત્યારે મારી ઉમેદવારોને વિનંતી કે કોઈ પણ પ્રકારની શોર્ટકટ્સ વિલ કટ યુ શોર્ટ, એટલે કોઈ પણ પ્રકારના શોર્ટકટ્સ ન અપનાવતા બિલકુલ એથિકલી આ પરીક્ષા માટેની તૈયારી કરે, અને એમના માટે હું તમામ ઉમેદવારોને મારી શુભેચ્છા આપું છું. બહુ સરસ. આપણી સાથે અમદાવાદથી અજીતભાઈ જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવશો અજીતભાઈ? જી, સૌથી પહેલા તો હું દિનેશભાઈને જે કહેવા માંગીશ કે આભાર માનીશ કે આ પ્રકારનો જે નિર્ણય લેવામાં આવ્યો છે કે દર 2 વર્ષે પરીક્ષા લેવામાં આવશે જીપીએસસીની. પરંતુ અહીં એક સમસ્યા એ છે કે એક સવાલ એ થાય છે કે દાખલા તરીકે 2016ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ 2016ની પરીક્ષાની જે જાહેરાત બહાર પાડવામાં છે કોઈ કારણોસર કોર્ટના અથવા તો કોઈ કારણોસર ડિલે થઈ છે અને 18 સુધીમાં પૂર્ણ નથી થઈ શકી. તો 18માં બીજી જાહેરાત બહાર પાડી દેવામાં આવશે કે પછી આ 16ની પૂરી થાય જાહેરાત ત્યાં સુધી રાહ જોવામાં આવશે? કારણ કે જનરલી કેન્દ્ર અને બીજા રાજ્યોની પીસીએસમાં આ રીતની વાત જોવામાં નથી આવતી હોતી અને દર વર્ષે જે પરીક્ષા હોય છે તેને આગળ વધારી દેવામાં આવતી હોય છે. આયોગનું હમણાં જે નવું ભવન, આયોગનું ભવન જે અત્યાર સુધી લાલ દરવાજા 1960થી આયોગની કચેરી જે કાર્યરત હતી તે હવે ગાંધીનગર શિફ્ટ થઈ છે. એના ઉદઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઘોષણા કરી છે કે સરકાર હવે દર 2 વર્ષે નિયમિતપણે ક્લાસ 1 અને ક્લાસ 2 એની ભરતી કરશે. એટલે જ્યાં સુધી મિત્રનો જે પ્રશ્ન છે 2018 અને 2016, હું એવું માનું કે 2014માં જો છેલ્લી જાહેરાત આવી હોય તો એના 2 વર્ષ 2016માં પૂરા થાય છે. એટલે જે કંઈ એક ભરતી નિયમોમાં જે 6 ગણા અને 15 ગણા અને 25 ગણા આનો જે વિષયો છે, મને લાગે છે કે સરકાર એના ઉપર વિદ્યાર્થીઓના ઉમેદવારોના હિતમાં કોઈક વિચાર કરી રહી છે ને એનો કંઈક એક નિર્ણય કરી રહી છે. ત્યારે જેવા એવા ભરતી નિયમો પ્રસિદ્ધ થશે એટલે સરકાર જાહેર સેવા આયોગને માંગણાપત્રક મોકલશે અને માંગણાપત્રકના આધારે જીપીએસસી એ એમની જાહેરાત આપશે. પરંતુ એ જે જાહેરાત આવશે એ જાહેરાતના 2 વર્ષ પછી ફરીથી પાછી જાહેરાત આવશે. એટલે ગુજરાતના યુવાનોને ખાસ કરીને એની જે વય મર્યાદાની અંદર આ સનદી અધિકારી બનવું એ દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે. ત્યારે એ સ્વપ્ન એનું રોડાઈ ન જાય, એમને પૂરતી એમની કારકિર્દીમાં 2 કે 3 વખત આ ક્લાસ 1 અને 2ની પરીક્ષા માં બેસવા માટેનો મોકો મળે એવી એક સવલત રાજ્ય સરકાર કરી રહી છે. અને આયોગ જ્યારે પણ વર્ગ 1 અને વર્ગ 2ની એ જાહેરાત આપશે, એ જાહેરાતમાં એમની પ્રિલિમ પરીક્ષાનો તારીખ, એ પ્રિલિમ પરીક્ષાના પરિણામનો મહિનો, એમની મુખ્ય પરીક્ષાની તારીખ અને આખરી પરિણામનો સમય એ એક વિગતવાર સ્કેડ્યુલ પ્રમાણે
આયોગ આ જાહેરાત આપશે. બહુ સરસ. આપણી સાથે પાલનપુરથી રેખાબેન જોડાયા છે. રેખાબેન, આપનો પ્રશ્ન જણાવશો? હા, સીધી ભરતી માટે વર્તમાન પત્રમાં જાહેરાત આવ્યા પ્રમાણે ઇન્ટરવ્યુના માર્ક્સ ઉપરાંત રિટર્ન ટેસ્ટના બી માર્ક્સ ગણવામાં આવશે. તો શું પ્રોફેસર જેવી સિનિયર જગ્યા માટે પણ રિટર્ન ટેસ્ટના માર્ક્સ ગણવામાં આવશે? 1/8/2016 પછી આયોગ દ્વારા જેટલી પણ જાહેરાતો પ્રસિદ્ધ થઈ છે, આયોગ દ્વારા એ પહેલા હું એક સ્પષ્ટ કરું કે આયોગ દ્વારા 2 પ્રકારે પરીક્ષા લેવાતી હોય છે. એક સ્પર્ધાત્મક પરીક્ષા અને એક સીધી ભરતી. જે ક્લાસ 1-2 ની જે પરીક્ષાઓ છે એને સ્પર્ધાત્મક પરીક્ષા કહેવાય, અને સીધી ભરતી કે જેમાં જગ્યાની સામે ઉમેદવારોની સંખ્યા ખૂબ વધે ત્યારે નિયમ પ્રમાણે 3 ગણા લોકોને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવતા હોય છે, અને એ જ્યારે સંખ્યા ખૂબ વધી જાય ત્યારે આયોગ દ્વારા પ્રાઇમરી ટેસ્ટ એટલે કે સ્ક્રીનિંગ ટેસ્ટ એક લેવાતો હોય છે. 1/8 પહેલા પ્રસિદ્ધ થનાર તમામ જાહેરાતોમાં આ લાગુ નહીં પડે, પરંતુ 1/8/2016 પછી કોઈ પણ વિદ્યાર્થીને એણે મેળવેલા લેખિત માર્ક્સ એમના ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થાય. એમની મહેનત અને એની આવડત કશે ક્યાંય કોઈ જગ્યાએ એમના ફાઇનલ સિલેક્શનમાં જો ન ગણાતી હોય ઠીક ન કહેવાય. એટલે આયોગે એમના પ્રોસિજર રૂલ્સમાં ફેરફાર કરીને 1/8/2016 પછી પ્રસિદ્ધ થનારી તમામ જાહેરાતોમાં 50% વેઇટેજ રિટર્નને અને 50% વેઇટેજ ઇન્ટરવ્યુના આમ ફાઇનલ સિલેક્શન વખતે આ બંને વસ્તુ કાઉન્ટ કરશે. એમાં હું માનું છું કે કોલેજના પ્રાધ્યાપકો પણ એમાં બાકાત ન હોવા જોઈએ. પ્રાધ્યાપકે પણ, અને જ્યારે લેખિતની પરીક્ષા આવશે તેમાં 100 માર્ક્સ એ જનરલ નોલેજના અને 200 માર્ક્સ એ સંબંધિત વિષયના, કોઈ ભૂગોળના હોય કે કોઈ ઇતિહાસના હોય કે કોઈ બાયોલોજીના હોય, તો એમનું એમ કરીને 300 માર્ક્સની આ લેખિત પરીક્ષા અને 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ, આ બંનેના 50% વેઇટેજના આધારે એ આખરી યાદી પસંદગીની તૈયાર કરવામાં આવશે. એટલે આ જે જગ્યાએ પ્રાથમિક કસોટી લેવાનો પ્રસંગ ઉદ્ભવ થશે એ તમામમાં આ લાગુ પડશે. બહુ સરસ. ગાંધીનગરથી કપિલભાઈ પ્રશ્ન પૂછવા માંગે છે. હા કપિલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હા, નમસ્તે સાહેબ. હાજી. હા, મારો પ્રશ્ન એ છે કે ઘણી વખતે સિલેબસ જે હોય છે, અભ્યાસક્રમ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આપવામાં આવે છે, તો સિલેબસની અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાની કોપી આપવામાં આવે છે, અને એના કારણે બંનેમાં ઘણી દ્વિધા હોય છે. એટલે બંનેની અંદર સ્પષ્ટતા નથી થતી. અંગ્રેજીની અંદર કંઈક લખેલું હોય તો આ પ્રકારે મોટા ભાગે વિદ્યાર્થીએ અથવા તો જે પરીક્ષક છે, એટલે જે પરીક્ષા આપી રહ્યા છે, એવા લોકોએ કેવા પ્રકારના સિલેબસ પર વધારે ભરોસો રાખવો જોઈએ? આમ તો અંગ્રેજી અને ગુજરાતી બંને એક જ સિલેબસ છે, એક જ વિષયનો સિલેબસ છે. ક્યાંક કોઈક જગ્યાએ ભાષા દોષ હોઈ શકે, એમના ટ્રાન્સલેશનનો વિષય હોઈ શકે, અને જ્યારે ઉમેદવાર મિત્રોને આવી કોઈ પણ એમાં એમ્બ્યુગિટી લાગે છે ત્યારે આયોગનું ધ્યાન દોરે છે અને આયોગ વખતો વખત એમાં સુધારા પણ કરે છે. પરંતુ આ તબક્કે હું તમામ ઉમેદવારોને એક ખાતરી આપવા માંગુ છું કે આયોગ આગામી દિવસોમાં લેનાર તમામ પરીક્ષાના સિલેબસ એ રિવામ્પ કરી રહી છે, એ સિલેબસને નવેસરથી બનાવી રહી છે, અને એમાં જે ભાઈશ્રીએ જે પ્રશ્ન કર્યો એવા પ્રશ્નને કોઈ અવકાશ ન રહે એના માટે આયોગ પૂર્ણ ચિંતા કરી રહી છે. બીજો એક પ્રશ્ન અવારનવાર એ પૂછાતો હોય છે કે આ રૂબરૂ મુલાકાતનું સ્વરૂપ કેવું હોય છે? હા, રૂબરૂ મુલાકાતમાં મેં અગાઉ જ્યારે વર્ગ 1 અને વર્ગ 2 નો પ્રશ્ન જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે મેં કીધું કે ભાઈ રૂબરૂ મુલાકાત એટલે કે જ્યારે 3 ગણા લોકોને જગ્યાની સામે, ધારો કે 10 જગ્યા હોય તો 30 લોકોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવતા હોય છે. રૂબરૂ મુલાકાત એક ઉમેદવારની લગભગ 20 કે 22 મિનિટ એ લગભગ ક્લાસ 2 માટે અને 30-35 મિનિટ ક્લાસ 1 માટે રૂબરૂ મુલાકાત ચાલતી હોય છે. આયોગ દ્વારા વિદ્યાર્થીઓને એટલે કે ઉમેદવારોમાં એક પ્રકારનો ભરોસો બેસે ભરતી પ્રક્રિયા માટે, એક પારદર્શિકતાનો ભાવ સચવાઈ રહી એટલા માટે થઈને મેં કીધું એમ ફરીથી ચિઠ્ઠી સિસ્ટમથી, ડ્રો સિસ્ટમથી આપણે ઉમેદવારોને રૂબરૂ મુલાકાતમાં એમનું બોર્ડ નક્કી કરવામાં આવે છે. એટલે કે પહેલેથી કશું ન થતાં રૂબરૂ મુલાકાતના દિવસે રૂબરૂ મુલાકાત શરૂ થવાની થોડી જ મિનિટો પૂર્વે એમનું બોર્ડ નક્કી ચિઠ્ઠી સિસ્ટમથી થાય છે. જે ઉમેદવારોએ પણ ચિઠ્ઠી ખેંચીને બોર્ડમાં જવાનું અને ઇન્ટરવ્યુ લેનાર લોકોએ પણ ચિઠ્ઠી ખેંચીને બોર્ડમાં બેસવાનું. એટલે આ પ્રકારની આપણે રૂબરૂ મુલાકાતની પદ્ધતિ દાખલ કરેલ છે. હા, આપણી સાથે એક દર્શક મિત્ર યુકે થી જોડાયા છે, સંજયભાઈ. હા સંજયભાઈ, આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવશો? હા બેન, મારું નામ સંજય છે. હું યુકે થી લેસ્ટર થી બોલું છું. મેં જે તે સમયમાં 2004 માં ગ્રેજ્યુએશન કર્યું હતું ગુજરાત યુનિવર્સિટીમાંથી. હાજી.
અમે અમારી વખતે તો જીપીએસસી ની એક્ઝામ ની જાહેરાત થવી લોટરી બરાબર હતું, પણ હવે મેં વાત સાંભળી છે ઘણા બધા સુધારા વધારા થઈ ગયા છે. એવરી 2 years એક્ઝામ લેશે ને એમાં પણ બહુ એક્યુરેસી આવી ગઈ છે. તો હું હજી ક્વોલિફાય થાઉં છું તો હું એઝ એ NRI એક્ઝામ આપી શકું કે નહીં એ મારે પૂછવું. આપ ભારતીય છો અને દરેક ભારતીયને ભારતનું સંવિધાન જાહેર સેવા આયોગની પરીક્ષા આપવા માટે એમને લાયક ગણે છે. હા, પણ આપ લેસ્ટરથી બેસીને પરીક્ષા નહીં આપી શકો. હજુ આપણે એ તબક્કામાં પહોંચવાના બાકી છે. એટલે આપ જ્યારે પણ પરીક્ષા આપશો ત્યારે આપ અહીંયા આવવું પડશે અને આપ ચોક્કસ પરીક્ષા આપી શકો. બહુ સરસ. તો આપણી સાથે યુકેથી પણ દર્શક મિત્ર જોડાયા હતા. દર્શક મિત્રો, આપના પ્રશ્નોનો અમને ઇંતજાર રહેશે. લઈ લઈએ આ નાનકડો વિરામ. ભલે આ લોકોને એમ લાગે કે મને ઓછું સંભળાય છે, પણ મારે મારી વાત ચોક્કસપણે રજૂ તો કરવી પડશે. એટલે આ તમારી લાડલીના કારણે છે ને મને ચા નાસ્તો બનાવવામાં મોડું થઈ ગયું, એટલે ઓટો રિક્ષા જતી રહી. હવે આ બંનેને સ્કૂલે કેવી રીતે મોકલું? બીજા છોકરાઓની વાત મૂકને, આપણા છોકરાઓની વાત કરને. આ લખન અને મિતાલી હજી સુધી સ્કૂલેથી પાછા નથી આવ્યા. નમસ્કાર દર્શક મિત્રો, હેલો કારકિર્દીના લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે જીપીએસસીની પરીક્ષાઓ અને આગામી કાર્યક્રમો. આપણને માહિતી આપવા માટે જીપીએસસીના ચેરમેન શ્રી દિનેશ દાસા જોડાયા છે. આપનું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. આપણી સાથે પરેશભાઈ પંચાલ અમદાવાદથી જોડાયા છે. આપનો પ્રશ્ન જણાવશો પરેશભાઈ? નમસ્કાર. નમસ્કાર. શાળાકીય લેવલથી જ જો આપણે બાળકોને તૈયાર કરવા હોય આવી જીપીએસસી, આઈએએસ જેવી પરીક્ષાઓ માટે, તો એના માટે કેવી ત્યારથી જ શાળાકીય લેવલથી જ કેવું ધ્યાન આપવું જોઈએ વાલીઓએ, મા બાપોએ અને શાળાઓએ? હું તો માનું છું જો ગ્રામ્ય વિસ્તારોની શાળાઓ પણ જો આવું ધ્યાન આપે તો ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં પણ એટલી ક્ષમતા હોય છે કે જે બહાર આવી શકે. તો શાળાઓના જે સંચાલકો છે, શિક્ષકો છે, એમના માટે પણ આપ કંઈક માર્ગદર્શન આપો કે બાળકોને આ રીતે તૈયાર કરી શકે, મોટા થઈ અને કોલેજ લેવલ પર જઈ અને એ લોકો પણ મોટા અધિકારીઓ બની શકે. ધન્યવાદ. એટલે એક સૂચન અને પ્રશ્ન તરીકે સૂચન પણ છે અને પ્રશ્ન પણ છે. એમની વાત બિલકુલ સાચી છે. ખાસ કરીને સોસાયટીની અંદર સિવિક સેન્સ ઊભી થાય અને એ સિવિક સેન્સ ઊભી થવાની સાથે સાથે આવી જે સ્પર્ધાત્મક પરીક્ષા જે છે, આજે કોઈ પણ વિદ્યાર્થી હોય એમના માતા પિતા હંમેશા ચિંતા કરે છે કે મારે મારા દીકરાને ડાક્ટર બનાવવો છે, મારે મારા દીકરાને એન્જિનિયર બનાવવો છે, મારે મારા દીકરાને સાયન્ટિસ્ટ બનાવવો છે. પણ કોઈને એવું ક્યારેય નથી લાગતું કે મારે મારા દીકરાને કલેક્ટર બનાવવો છે કે મારે મારા દીકરાને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બનાવવો છે. તો આ બાબતની હજી જે જાગૃતિ જે હિન્દી બેલ્ટની અંદર છે એવી પ્રમાણમાં આપણે ઓછી છે. પરંતુ હવે ગુજરાત સરકારના પ્રયત્નથી અને ખાસ કરીને સ્પીપા ની જે કામગીરી છે એનાથી ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો એક ભાવ પેદા થાય છે. અને આપ છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યા છે કે ગુજરાતના ઘણા બધા લોકો હવે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા પાસ કરી અને આઈએએસ અને આઈપીએસ બને છે. અને હવે તો સરકારે જિલ્લા લેવલે આ સ્પીપાની રચના કરી છે અને એમના માધ્યમથી આ અંગેનું માર્ગદર્શન આપવાનું કામ થઈ રહ્યું છે. જ્યાં સુધી જાહેર સેવા આયોગને લાગુ પડે છે ત્યાં સુધી જાહેર સેવા આયોગની નવી જે ભવનનું ઉદ્ઘાટન થયું ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ એક મોબાઈલ એપ્લિકેશન, જીપીએસસી મોબાઈલ એપ્લિકેશન એ લોન્ચ કરી છે. આજના જ્યારે લગભગ 67% યુવાનો એ ઇન્ટરનેટ મોબાઈલ પર સર્ફ કરતા હોય અને ડિજિટલ ઇન્ડિયામાં જ્યારે આપણે જીવતા હોય ત્યારે જે રીતના આ મોબાઈલ એપ્લિકેશન વિદ્યાર્થી ડાઉનલોડ કરે, એટલે કે જેમની પાસે મોબાઈલ હોય, જેમની પાસે સ્માર્ટફોન હોય, એ તમામ લોકો આ મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે અને આયોગની તમામ ગતિવિધિઓ, એટલે કે જાહેરાત, એની પરીક્ષાનો કાર્યક્રમ, એનું પરિણામ, રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ અને આખરી પરિણામ અને આગળ વધીને એ અરજી કરવી, એટલે કે ઓનલાઈન એપ્લિકેશન, આ બધી જ
સુવિધાઓ એ મોબાઈલ પર ઉપલબ્ધ થાય એના માટે થઈને આયોગે આ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. મારી એટલી જ વિદ્યાર્થીઓને વિનંતી કે જેટલો સમય આપણે વોટ્સએપ, ફેસબુક અને બાકી બધી માઇક્રો બ્લોગિંગ સાઇટ્સ પર આપણે જે આપીએ છીએ એમાંથી થોડો સમય કાઢીને દરેક વિદ્યાર્થી આ આયોગની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને જો આ કરશે તો 12મું ધોરણ પાસ કર્યા પછીથી એમને આયોગની આ તમામ જાહેરાતોના એ સંપર્કમાં આવશે અને એ જેવો એ સ્નાતક થાય, કારણ કે જીપીએસસીની પરીક્ષા આપવા માટે જો લઘુત્તમ કોઈ જો લાયકાત હોય તો એ સ્નાતક છે. તો એ સ્નાતક થાય ત્યાં સુધીમાં એમને આ પરીક્ષાઓ, એ પરીક્ષાનું સિલેબસ, પરીક્ષાની પદ્ધતિ વગેરે વિશે એ જાગૃત થશે અને આ રીતના હું માનું છું કે આ જાગૃતિ છેક ગ્રાઉન્ડ લેવલ સુધી પરકોલેટ થશે. બહુ સરસ. ભાવનગરથી કિરીટભાઈ વ્યાસ પ્રશ્ન પૂછવા માંગે છે. હા કિરીટભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હાજી મેડમ, હું ભાવનગરથી ડોક્ટર કિરીટ વ્યાસ બોલું છું. મેડમ, હમણાં જીપીએસસી એ 1 ઓગસ્ટથી સીધી ભરતીની તમામ જે ભરતી થાય છે એમાં નવા નિયમો સુધાર્યા છે, જેમાં થિયરી અને પ્રેક્ટિકલને 50% ગુણભાર મૂકેલો છે. પણ મેડમ, આ જે નવા નિયમો આવ્યા એની પહેલા જ 1 મહિનો પહેલા અમારી આયુર્વેદિક તબીબી અધિકારી વર્ગ 2 ની ભરતી આવી છે, એમાં આ નિયમો લાગુ નથી પડ્યા. તો મારે સાહેબને પૂછવાનું હતું કે સર, આ જે નિર્ણયો છે સીધી ભરતીના જે ફેરફાર થયા છે એ અમારી આયુર્વેદિક ભરતીને બી લાભ મળશે કે કેમ? ના, કોઈ પણ જે નિર્ણય છે એ રેટ્રોસ્પેક્ટિવ ના હોય. એટલે આના માટે આયોગ દ્વારા એના જે 1962ના જે પ્રોસિજર રૂલ્સ હતા એ પ્રોસિજર રૂલ્સને આયોગે સુધાર્યા. એ 30મી જુલાઈએ આયોગે પ્રસિદ્ધ કર્યા અને એ પ્રસિદ્ધ થયા પછી જે કોઈ જાહેરાત અપાય એને આ લાગુ પડશે. એટલે મિત્રની વાત સાચી, મને ઘણા બધા પત્ર પણ મળ્યા છે કે આયોગના આ નિર્ણયને બિરદાવતા કે ભાઈ આપે આ ખૂબ સારો નિર્ણય કર્યો. તો હવે જે જાહેરાતોમાં પરીક્ષા લેવાની બાકી છે અથવા જેના પરીક્ષા લેવાઈ ગઈ છે ને હજુ પરિણામ આવવાના બાકી છે એમાં પણ આપ લાગુ પડો. પણ ટેકનિકલી એટલા માટે નથી કરી શકતા કારણ કે જે સમયે જાહેરાત પ્રસિદ્ધ કરી હોય એ સમયે પ્રોસિજર રૂલ્સ જે અસ્તિત્વમાં હોય એને જ આ લાગુ પાડી શકાય. એટલે 1 ઓગસ્ટે આ જાહેરાત, એટલે 1 ઓગસ્ટ પછી પ્રસિદ્ધ થનાર જાહેરાતોમાં જ્યારે આ લાગુ પડ્યું એના 1-2 દિવસ પહેલા આયોગે એમના 1962થી ચાલી આવતા પ્રોસિજર રૂલ્સની અંદર સુધારો કર્યો અને એ સુધારા પછી જ આ કરાય. એટલે ટેકનિકલી આ વસ્તુ શક્ય નથી. એટલા માટે થઈને માત્ર 1/8/2016 પછી લેનાર નહીં પણ પ્રસિદ્ધ થનાર જાહેરાત અંતર્ગત લેનાર પરીક્ષામાં જ આ 50% ફોર્મ્યુલા લાગુ પડશે. બહુ સરસ. અમદાવાદથી નીરવભાઈ આપણને પ્રશ્ન પૂછવા માંગે છે. હા નીરવભાઈ. મારો પ્રશ્ન છે મેડમ કે જીપીએસસી દ્વારા ઇન્ટરવ્યુમાં ઓનલાઈન માર્ક મૂકવામાં આવશે એવું સાંભળ્યું છે, તો આમાં શું વિગત છે અને એનાથી ઉમેદવારને કેવી રીતે લાભ મળશે, એમાં કેટલી પારદર્શકતા છે એ જાણવાનું છે. જ્યાં સુધી આ ઓનલાઈનનો વિષય છે, આ ઓનલાઈન એટલે કે આયોગ દ્વારા 1/8/2016 પછી પ્રસિદ્ધ થનાર જાહેરાતોમાં પરીક્ષા જે લેવાશે એ પરીક્ષાના પરિણામ વખતે એ જે એમનું જે OMR આન્સર શીટ છે એ OMR આન્સર શીટ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. વચ્ચે જ્યારે ક્લાસ 1 અને 2ની જે પરીક્ષા લીધી એ પરીક્ષામાં 19મી માર્ચે આપણે જ્યારે એમનું પ્રિલિમ્સનું 25 ગણા વિદ્યાર્થીઓનું પરિણામ પ્રસિદ્ધ કર્યું ત્યારે 2.5 લાખ વિદ્યાર્થીઓની 7.5 લાખ OMR આન્સર શીટ એ આપણે વેબસાઇટ પર અપલોડ કરી. મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત જાહેર સેવા આયોગ એ દેશનું પહેલું એવું જાહેર સેવા આયોગ છે, પહેલું એવું પબ્લિક સર્વિસ કમિશન કે જેમણે ઉમેદવારોની OMR આન્સર શીટ એ વેબસાઇટ પર અપલોડ કરી. એટલે ઇન્ટરવ્યુના માર્ક્સ ઓનલાઈન ન હોઈ શકે. જે વિષય ઓનલાઈનનો છે તે પરીક્ષા લીધા પછી આખરી પરિણામની સાથે સાથે વિદ્યાર્થીઓની OMR આન્સર શીટ એ ઓનલાઈન મૂકવાનો આયોગ દ્વારા નિર્ણય છે. આવનારા દિવસોમાં ભવિષ્યમાં જેમ જેમ ટેકનોલોજીનું અપડેશન થતું જશે ને ટેકનોલોજીનું એડવાન્સમેન્ટ થતું જશે એમ રૂબરૂ મુલાકાતમાં પણ ટેકનોલોજીનો કઈ રીતના ઉપયોગ કરવો એ આયોગ ચોક્કસ વિચારશે. પણ અત્યારે આયોગે જે નિર્ણય લીધો છે એ માત્ર ને માત્ર લેખિત પરીક્ષાની જે OMR આન્સર છે એને ઓનલાઈન કરવાનો નિર્ણય લીધો છે. જામનગરથી અક્ષયભાઈને પ્રશ્ન પૂછવો છે. હા અક્ષયભાઈ, તમારો પ્રશ્ન જણાવશો? હા, મારો પ્રશ્ન છે કે જો તમે વિદેશની કોઈ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરેલો હોય માસ્ટર્સ લેવલનો તો એ માસ્ટર્સ અહીં વેલિડ છે કે કેમ? એમના માટે જો વિદેશમાંથી જેમણે વિદેશની કોઈ યુનિવર્સિટીમાંથી જેમણે અભ્યાસ કર્યો છે
તો એમના માટે ભારતની અંદર એક સેન્ટ્રલ લેવલે એક ઓર્ગેનાઇઝેશન છે જે એ ઓર્ગેનાઇઝેશન દ્વારા જો એમને માન્યતા જો મળે, એટલે કે એ ઓર્ગેનાઇઝેશન એમને સર્ટિફાઈડ કરતું હોય અને માન્ય પદવી તરીકે જો સર્ટિફાઈ કરતું હોય તો એ કરી શકે. બાકી જ્યાં સુધી અત્યારે જાહેર સેવા આયોગની જે પરીક્ષા અને એની પદ્ધતિ છે તો આપણે યુજીસી કે એનસીટી કે એઆઈસીટી કે એમસીઆઈ જે અપેક્ષ બોડી છે એમના દ્વારા માન્ય સંસ્થાઓને જ આપણે અત્યારે માન્ય પદવીના ઉમેદવારો ગણીએ છીએ. તો આમાં પહેલી શરત તો એ ખરી ને કે જે જીપીએસસી પરીક્ષા આપે છે એ વ્યક્તિ ભારતીય નાગરિક હોવા જોઈએ. ભારતીય નાગરિક તો ભારતના બંધારણે એની બહુ સ્પષ્ટ જોગવાઈ કરી છે અને જ્યારે કોઈ પણ વસ્તુ મતલબ ઇન્ડિયન સિટીઝન્સ હોવું એ તો એમની એટલે પ્રથમ અને અનિવાર્ય આવશ્યકતા છે. એટલે વિદેશી નાગરિક પછીથી ભારતીય નાગરિક બન્યા હોય તેમ છતાં જો એ ભારતમાં જન્મ્યા ન હોય તો એ જીપીએસસી પરીક્ષા ન આપી શકે. ઇન્ડિયન સિટીઝન હવે આ બહુ એકદમ માઇક્રો ટેકનિકલ પ્રશ્ન છે, પરંતુ જ્યાં સુધી જીપીએસસીની પરીક્ષાઓને લાગે વળગે છે ત્યાં સુધી કોઈ પણ ભારતીય નાગરિક એ આ પરીક્ષા માટે હકદાર છે. બરોબર છે. અમદાવાદથી વિશાલભાઈ પ્રશ્ન પૂછવા માંગે છે. વિશાલભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? જે સાહેબ આ મેઇન પરીક્ષાના જે અલગ અલગ સબ્જેક્ટના પેપર જે સિલેક્ટ કરીએ છીએ એમાં જે માર્ક્સ જે ગણવામાં આવે છે તે સ્કેલિંગ પદ્ધતિ કઈ રીતે કામ કરે છે, અને દરેક વખતે જે જીપીએસસીમાં અમુક એક્ઝામમાં વેઇટિંગ લિસ્ટ હોય છે અને અમુક વખતે નથી હોતું, તે તેના આધારે તમે નક્કી કરવામાં આવે છે? જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય કે જ્યાં સિલેક્શન હોય છે કે જ્યાં પ્રેફરન્સ આપવાનો હોય કે ભાઈ કોઈ વ્યક્તિએ ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયએસપી કે મામલતદાર કે ટીડીઓ કે કઈ સંવર્ગ એમણે પસંદ કરવો છે, આવી જ્યાં જગ્યાઓ હોય છે ત્યાં વેઇટિંગ લિસ્ટ હોતું નથી. પરંતુ સીધી ભરતીની જે જગ્યાઓ હોય છે જેમ કે આસિસ્ટન્ટ એન્જિનિયર નર્મદા અને જળસંપત્તિ વિભાગ, આસિસ્ટન્ટ એન્જિનિયર R&B વિભાગ કે આવી જે સીધી ભરતીની જગ્યાઓ હોય છે ત્યાં વેઇટિંગ લિસ્ટ રહેતું હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં વેઇટિંગ લિસ્ટ રહેતું નથી. ખૂબ ઝડપથી આપણે કાર્યક્રમ પૂરો કરીએ એ પહેલા આપ વિદ્યાર્થીઓને કઈ સંદેશ આપવા માંગો? એક તો મારે વિદ્યાર્થીઓને એટલે કે ખાસ કરીને ઉમેદવારોને એ કેવું છે, એક ભરોસો આપવો છે કે જો આપ મેરિટ ધરાવતા હશો, જો આપ પરફોર્મન્સ કરશો તો આપની પસંદગી કોઈ અટકાવી નહીં શકે. હું ફરીથી કહું છું કે શોર્ટકટ વિલ કટ યુ શોર્ટ. કોઈ પણ પ્રકારનો એવો રસ્તો કે જે માન્ય ન હોય, જે અનએથિકલ હોય, એવો કોઈ પ્રયત્ન ન કરવો. આયોગ દ્વારા સંપૂર્ણ પારદર્શક માપદંડોને ધ્યાનમાં રાખીને ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે. આવનારા દિવસોમાં આપણે પેપર એન્ડ પેન્સિલ મોડમાંથી CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ કે જેમાં વિદ્યાર્થી પોતે કોમ્પ્યુટર પર પરીક્ષા આપે અને પોતે કોમ્પ્યુટર પરથી ઊભો થાય તે પહેલા એમના માર્ક્સ એમને કોમ્પ્યુટરની સ્ક્રીન પર ડિસ્પ્લે થાય એ પ્રકારની પદ્ધતિ આયોગ અપનાવવા જઈ રહ્યું છે. ત્યારે આયોગ દ્વારા હવે એક નિશ્ચિત કાર્યક્રમ આપવામાં આવ્યો છે. કઈ જાહેરાત કઈ તારીખે પ્રસિદ્ધ થશે, ક્યારે પરીક્ષા લેવાશે, ક્યારે પરિણામ અપાશે, આ બધું જ્યારે આયોગ દ્વારા નક્કી થયું હોય, રૂબરૂ મુલાકાત પણ જ્યારે ડ્રો સિસ્ટમથી થતું હોય, જ્યારે વિદ્યાર્થીઓની OMR આન્સર શીટ પણ આપણે વેબસાઇટ પર ઓનલાઈન મૂકવાના હોય, ત્યારે વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર મહેનત એક જ ટૂલ પર ભરોસો રાખે, બાકી કોઈ આડા અવડા માર્ગ અપનાવવાનો પ્રયત્ન કરવાને બદલે માત્ર એમના પ્રિપેરેશન પર ધ્યાન આપે. આગામી દિવસોમાં જે કોઈ પરીક્ષા આયોગ દ્વારા લેનાર છે એ તમામ પરીક્ષાર્થીઓને મારી શુભેચ્છા આ તબક્કે હું પાઠવું છું. તો દર્શક મિત્રો, આજે હેલો કારકિર્દીના લાઈવ ફોન ઇન કાર્યક્રમમાં આપણે માહિતી મેળવી જીપીએસસીની પરીક્ષાઓ અને આગામી કાર્યક્રમો વિશે. આપણી સાથે જોડાયા હતા જીપીએસસીના ચેરમેન શ્રી દિનેશ દાસા. આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. નમસ્કાર. દર્શક મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. આવતા સપ્તાહે ફરી મુલાકાત થશે.